આકાશવાણીને જોતજોતામાં 90 વર્ષ પૂરા થઈ ગયા. અત્યારે રીલનો જે ટ્રેન્ડિંગ યુગ ચાલી રહ્યો છે, પહેલાં આવું નહોતું. પહેલાં મનોરંજનનું સાધન એટલે માત્ર રેડિયો એટલે આકાશવાણી, આવું આપણે કહી શકીએ. એક પરિવાર સાથે બેસીને બધા એક જ પ્રોગ્રામ જોતા હોય, સાંભળતા હોય, એનું નામ આકાશવાણી. અત્યારે તો બાપ, દીકરો ને મા 3 જણા હોય, ત્રણેય અલગ અલગ મોબાઈલ હોય ને ત્રણેય અલગ અલગ જોતા હોય. પપ્પા એના મોબાઈલમાં કંઈક લારું ટપકેવું જોતા હોય, મમ્મી પછી ખરીદીનું જોતા હોય, છોકરો પછી એની રીતે બધી મોજથી જોતો હોય. પહેલાં આવું નહોતું. એ સ્વર્ણિમ યુગ પૂરો થઈ ગયો છે. હજી અમારા જેવા રેડિયો શ્રોતા પ્રેમી છે જે રેડિયોને ચાહના કરે છે અને રેડિયો છે પણ. તો જે લોકો આકાશવાણી સાથે જોડાયેલા છે મારી જેમ, એ બધાને 90 વર્ષના, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન.